પોરબંદરના કીર્તિ મંદિર પાછળના ભાગે જ ગંદકીના ગંજ જોવા મળે છે. સ્થાનિકોએ હાથે સફાઈ કરવી પડે ત્યારે અહીં નિયમિત સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જે મહાત્મા ગાંધીએ સમગ્ર વિશ્વને સ્વચ્છતાનો પાઠ ભણાવ્યો તે જ મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિર પાસે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. કીર્તિ મંદિરની પાછળના ભાગે ગલીઓમાં કચરાના ગંજ ખડકાઈ ગયા હોવાથી સ્થાનિકોમાં મહાનગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓના આક્ષેપ મુજબ આ વિસ્તારમાં સફાઈ કામદારો નિયમિત રીતે આવતા નથી. કચરા પેટીઓ છલકાઈ રહી છે અને રસ્તાઓ પર પણ કચરો વેરાયેલો રહે છે. ગંદકીના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાનો ભય ઊભો થયો છે. જ્યારે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવી ત્યારે અંતે હારીને સ્થાનિકોએ પોતે જ સફાઈ કરવાની ફરજ પડી છે. રહેવાસીઓએ જણાવ્યું હતું કે અનેક વખત મહાનગરપાલિકામાં રજૂઆતો કરી છે પણ કોઈ ફરક પડ્યો નથી. અંતે અમારે અમારા સ્વાસ્થ્યની રક્ષા માટે જાતે જ સાવરણો પકડવા પડ્યા છે અને અહીં સ્થાનિકોએ જાતે જ સફાઈ કરવી પડે છે. ટેક્સ અમે ભરીએ અને સફાઈ પણ અમારે જ કરવાની. આ વિસ્તાર પોરબંદરની શાન છે તેમ છતાં અહીં સફાઈનો આટલો અભાવ તે મહાનગરપાલિકાના વહીવટ સામે મોટા સવાલ ઊભા કરે છે. સ્થાનિકોની માંગ છે કે કીર્તિ મંદિર જેવા સંવેદનશીલ અને પ્રવાસન ધામ નજીકના વિસ્તારમાં સફાઈ માટે વિશેષ ટીમો મૂકવામાં આવે અને નિયમિત સફાઈ થાય તે સુનિશ્ચિત કરવામાં આવે. ઉપરાંત રોગચાળો ફાટી નીકળે તે માટેની દવાઓનો છંટકાવ કરે તેવી પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે. સ્થાનિકોએ રોષભેર એવું પણ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા દર વર્ષે સ્વચ્છતાના સર્વેક્ષણ અને સ્વચ્છતા અભિયાન પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. તંત્ર દ્વારા મોટા મોટા હોર્ડિંગ્સ બનાવીને શહેરને સ્વચ્છ હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ સ્વચ્છતા અભિયાનના પ્રણેતા ગાંધીજીના જન્મસ્થળ પાસેના જ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય તંત્રના આ દાવાઓની પોલ ખોલી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ માત્ર વીઆઈપી મુલાકાતો વખતે જે તે વિસ્તારો ચમકાવવામાં આવે છે. બાકીના દિવસોમાં સફાઈ કામદારોના દર્શન દુર્લભ હોય છે. ત્યારે મહાનગરપાલિકા હવે કાગળ પરથી ઉતરીને વાસ્તવિક કામગીરી ક્યારે કરશે અને શહેરને સાચા અર્થમાં સ્વચ્છ ક્યારે બનાવશે તે જોવું રહ્યું. નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું પ્રવીણા મદાણી બોલું છું. કીર્તિ મંદિર પાછળનો સોનીવાડનો જે એરિયા છે ને જૂનો એ કહેવાય છે સોનીવાડ જ. તો ત્યાં સફાઈ કામદારો છે ને આવતા જ નથી, રેગ્યુલર એ આવતા નથી ને 4-5 દિવસે એનું મન પડે ત્યારે ગમે ત્યારે આવી. પછી અમે ફરિયાદ કરવા જઈએ છીએ અહીંયા શીતલા ચોકમાં કે જે ઊભા હોય એમ કે હાજરી પૂરવા વાળા એને તો ક્યારેક કોકને મોકલે કે આવો કે આવી જશે. ગઈકાલે કીધું કે હા હમણાં સફાઈ થઈ જશે પણ આવ્યા નથી. એટલે છેલ્લા 5 વર્ષથી અમને આ તકલીફ છે. હવે અમે સવારમાં ઉઠીને 6:30 વાગ્યામાં અમારી જાતે સાફ કરી અને કચરા પેટીમાં કચરા નાખી દઈએ છીએ અને ન નાખ્યા હોય ને એમને ભેગા કર્યા હોય તો એમને 4-5 દિવસ સુધી પડ્યા રહીને પાછા ગાય કૂતરા એ બધા કચરા આવી અને ઉડાડી જાય છે. એટલે એનું એ પાછું એટલે અમે તો દિવસમાં 2 વાર વાળીએ તો એનું ઈ જ છે. તો અમને હવે કાયમી અહીં છે ને કચરા અને સફાઈ કરવા માટેનું માણસ એક જોઈએ છીએ. કાંઈ પેલા હતું તો હવે કેમ નથી? તો તમારે મૂકવું જ જોઈએ. ને અત્યારે તમે કહો કે સ્વચ્છતા અભિયાન તો કીર્તિ મંદિરની બાજુની ગલીમાંથી છે તો ન્યાય એટલા કચરા પડ્યા હોય ને આખો એરિયા છે એ બધો કચરાનો જ છે. એમાં જો ઢોર બગાડે, ગાય કૂતરા એનું છાણ હોય આ તો એ બધું હોય. રાતના નીકળીએ તો એ પગમાં આવે છે. તો હવે આ માટે અમને યોગ્ય હવે પગલાં લ્યો તમે એને એક માણસ અમને મોકલો.